હિંમતનગર તાલુકાના એક ગામની હાઈસ્કૂલના શિક્ષકે ધોરણ 10 ની સગીર વિદ્યાર્થીનીને બર્થડે હોવાથી કેક કાપવાની છે એવું કહીને ધરામલી બસ સ્ટેન્ડ બોલાવડાવી ઈડર રોડ પરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરી આ સગીરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પણ લઈ ગયો અને ત્યારબાદ ધમકી આપી અને એકલી મૂકીને ત્યાંથી પલાયન થઈ જવા મામલે ફરિયાદ નોંધાતા શિક્ષણ આલપને કલંકિત કરતી આ ઘટના બહાર આવી છે। રૂરલ પોલીસે દુષ્કર્મી શિક્ષકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। શું છે સમગ્ર ઘટના જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। શિક્ષણ આલમને લાંછન લગાડતી આ ઘટનાની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના એક ગામની હાઈસ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જે બીજા ગામમાંથી અભ્યાસ અર્થે આ શાળામાં આવતી હતી। આ 15 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને અંગ્રેજી અને સંસ્કૃત શીખવતા શિક્ષક રાહુલ કુમાર પરમારે ગત 7 તારીખે અન્ય વિદ્યાર્થીને બર્થડે હોવાથી કેક કાપવાનું જણાવી આ સગીરાને લઈ આવવાનું કહેતા ભોગ બનનાર એ વિદ્યાર્થી સાથે બાઇક પર ધરામલી ચોકડી પહોંચી હતી અને વિદ્યાર્થી સગીરાને ત્યાં જ ઉતારીને જતો રહ્યો હતો। ત્યારબાદ સગીરાને લઈને આ લંપટ શિક્ષક ઈડર રોડ પરના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો હતો અને 2 કલાકના રોકાણ દરમિયાન સગીરા સાથે તેણે દુષ્કર્મ આચર્યું। જે બાદ સગીરાની તબિયત બગડતા પોતે જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો અને સમગ્ર ઘટનાની કોઈને જાણ ન કરવા ધમકી આપી ત્યાંથી પલાયન થઈ ગયો। પરંતુ સગીરાએ જાણ કરતા દોડી આવેલ પરિવારજનોએ દીકરીને હૂંફ આપી રૂરલ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી। પોલીસે શિક્ષક રાહુલભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી અને તેને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। પરંતુ અહીંયા નોંધનીય વાત એ છે કે સાબરકાંઠા જિલ્લામાં શિક્ષકના ચારિત્રને લાગતો વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવ સામે આવતા સંપૂર્ણ શિક્ષક આલમને હચમચાવી નાખ્યું છે અને વધી રહેલા આવા પ્રકારના બનાવોને લઈને શિક્ષણવિદોમાં મંથન થઈ રહ્યું છે। તો બીજી તરફ ગેસ્ટ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ મામલે પોલીસનું કૂણું વલણ પણ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવા ગેસ્ટ હાઉસમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તો પોલીસ કરે છે શું? કારણ કે નેત્રામલી નજીક જે ગેસ્ટ હાઉસમાં શિક્ષક આ સગીરાને લઈ ગયો હતો અને જ્યાં દુષ્કર્મ આચર્યું ત્યાં તેણે ઓળખના પુરાવા માટે કોઈ બીજી છોકરીનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું। એટલે અહીંયા ગેસ્ટ હાઉસના સંચાલકો પર પણ પ્રશ્ન થવો સ્વાભાવિક છે। તમારી નજર સામે જે વ્યક્તિ છે તેનું નહીં અને અન્ય કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવતું હોય અને છતાં તમને ખબર ન પડે એ વાત તો કઈ રીતે માની લેવી? આ જાણી જોઈને કરવામાં આવ્યાની શક્યતાઓ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે અને આધાર કાર્ડ બીજું રજૂ થયાની બાબત પુરવાર થાય તો અન્ય સગીરાઓ સાથે પણ આવા બનાવ બની ચૂક્યાની સંભાવનાઓને પણ નકારી નથી શકાતી। આજે નરાધમ શિક્ષક છે વળી લાજતો નથી ઉપરથી ગાજે છે। સગીરાના દાદા સહિત બધા જ્યારે તેની સાથે વાત કરવા ગયા ત્યારે તમે ખોટું બોલી રહ્યા છો, તમારી છોકરીને સ્કૂલમાંથી કાઢી મૂકશો આવું કહીને સામે દબાવવાનો પણ તેણે પ્રયત્ન કર્યો। ખરેખર સરકારે અને ગૃહ વિભાગ એટલે કે પોલીસે આ બાબતની ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે અને કેટલીક કન્યાઓ સાથે આવું થતું હશે અને અંતે પીડિત પરિવારને જ કેમ ધક્કે ચડાવાય છે। માટે હવે આ મામલે ઝડપી કાર્યવાહી કરી આ લંપટને કડકમાં કડક સજા થાય તેવી જ આશા રાખીએ છીએ। પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ। નમસ્કાર।